નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મહાનગરપાલિકા, નગરપાલિકા અને હવે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યામાં દબાણ હટાવ ઝુંબેશ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે ડભોઈ કરજણ ચોકડી પર આવેલા દબાણો હટાવવા નોટિસો ગ્રામ પંચાયત દ્વારા પાઠવવામાં આવી હતી। મહાનગરપાલિકાઓ, નગરપાલિકા અને હવે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। દબાણકર્તાઓ સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરતા હોય છે અથવા તો લારી ગલ્લા મૂકી દબાણ કરતા હોય છે, જે દબાણ ટ્રાફિકમાં નડતરરૂપ થાય છે। પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। જે ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે તેવા દબાણો હવે સરકારના આદેશથી દૂર કરવામાં આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ભાગરૂપે આજરોજ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના સરપંચ શ્રી, કાયાવરણના ડેપ્યુટી સરપંચ નીરુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી ગોહિલ અને પંચાયત સ્ટાફ સાથે ડભોઈ ચોકડીથી કરજણ ચોકડીની વચ્ચે જે સરકારી જગ્યામાં દબાણો કરી દુકાનો અને કેબિનો બાંધવામાં આવ્યા છે તેવા દબાણકર્તાઓને 7 દિવસમાં સ્વૈચ્છિક દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી છે। જો આ દબાણ દિન 7માં હટાવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા આવા દબાણો તોડી પાડવામાં આવશે। જે કોઈ લારી ગલ્લા મેઇન રોડ પર આવેલ છે તેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ વર્તાય છે। જે દબાણો પર તાત્કાલિક દૂર કરવાની કાયાવરોહણ ગ્રામ પંચાયત દ્વારા સૂચના આપવામાં આવતા સરકારી જગ્યામાં દબાણ કરી નાના મોટા વેપારકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટર ફઝાલ રઝા ખત્રી, ડભોઈ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।